સરકારી કર્મચારીઓ માટે એક મોટા સમાચાર સામે આવ્યા છે. 50 લાખ કર્મચારીઓ અને 65 લાખ પેન્શનરોની આતુરતાનો આખરે અંત આવ્યો છે. નવા પગાર ધોરણ લાગુ થવાની તારીખ જાહેર કરી દેવામાં આવી છે. નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં. મિત્રો, સરકારી કર્મચારીઓ માટે આ એક મોટા સમાચાર છે. જસ્ટિસ રત્ના દેસાઈના નેતૃત્વમાં 8મો પગાર પંચ એક્શનમાં ક્યારે મળશે વધારો? તમામ વિગતો આજના વિડીયોમાં આપણે જાણીએ. આશરે 50 લાખ સરકારી કર્મચારીઓ અને 65 લાખ પેન્શનરો માટે 2026નું વર્ષ ખુશીઓની નવી લહેર લઈને આવ્યું છે. 8મા સરકારી પગાર પંચ કેન્દ્રીય પગાર પંચ CPCની રચના સાથે જ સરકારી કર્મચારીઓના પગાર અને નિવૃત્ત અધિકારીઓના પેન્શનમાં ઐતિહાસિક વધારાની તૈયારીઓ તેજ બની ગઈ છે. વધતી જતી મોંઘવારી અને જીવન નિર્વાહના ખર્ચને ધ્યાનમાં રાખીને સરકાર આ વખતે કર્મચારીઓના કિસ્સામાં મોટો વધારો કરવાની યોજના બનાવી રહી છે. શું લઘુત્તમ મૂળ પગાર ₹51,000ને પાર કરશે? હાલમાં 7મા પગાર પંચ હેઠળ લઘુત્તમ મૂળ પગાર મિનિમમ બેઝિક સેલેરી 18,000 છે. જોકે કર્મચારી સંગઠનોની સતત માંગ અને ફિટમેન્ટ ફેક્ટરમાં સંભવિત ફેરફારોને જોતા એવો મજબૂત અંદાજ છે કે 8મા પગાર પંચમાં આ રકમ વધીને ₹51,480 સુધી પહોંચી શકે છે. આ વધારો મુખ્યત્વે ફિટમેન્ટ ફેક્ટર પર આધારિત છે. જો સરકાર આ પરિબળમાં વધારો કરે તો માત્ર નીચલા સ્તરના જ નહીં પરંતુ તમામ 18 પે લેવલના કર્મચારીઓના પગારમાં મોટો ઉછાળો જોવા મળશે. ટીમ રત્ના દેસાઈ નવું ફોર્મ્યુલા તૈયાર કરવાની જવાબદારી. સરકારે આ મહત્વપૂર્ણ કાર્ય માટે અત્યંત અનુભવી ટીમની પસંદગી કરી છે. સુપ્રીમ કોર્ટના ભૂતપૂર્વ જસ્ટિસ રંજના પ્રકાશ દેસાઈના નેતૃત્વમાં બનેલી આ પેનલ અત્યારે જમીની સ્તરે કામ કરી રહી છે. મુખ્ય સભ્યો પુલક ઘોષ અને ભૂતપૂર્વ IAS અધિકારી પંકજ જૈન આ ટીમના મહત્વના સ્તંભ છે. કાર્યપદ્ધતિ. માર્ચ અને એપ્રિલ 2026 દરમિયાન મજૂર સંગઠનો અને પેન્શનર એસોસિએશનો સાથે અનેક બેઠકો યોજાઈ છે. આ વખતે ટીમ માત્ર આંકડાઓ જ નહીં પણ કર્મચારીઓની જરૂરિયાતો અને બજારની સ્થિતિનો પણ અભ્યાસ કરી રહી છે. પગાર અને પેન્શન પર થનારી અસર. નવું પગાર પંચ માત્ર બેઝિક સેલરી જ નહીં પણ અન્ય ભથ્થાઓ પર પણ અસર કરશે, જેમાં મોંઘવારી ભથ્થું નવા માળખામાં DAને મૂળ પગારમાં મર્જ કરવા અથવા તેને નવા સ્તરે સેટ કરવાની ચર્ચા છે. પેન્શન અને ગ્રેજ્યુટી. 65 લાખ પેન્શનરો માટે પણ નવું પેન્શન ફોર્મ્યુલા તૈયાર થઈ રહ્યું છે, જે નિવૃત્તિ પછીના જીવનને વધુ સુરક્ષિત બનાવશે. ઇન હેન્ડ સેલરી, ફિટમેન્ટ ફેક્ટર અને HRAમાં સુધારા બાદ કર્મચારીઓના ચોખ્ખા પગારમાં નોંધપાત્ર વધારો જોવા મળશે. કર્મચારીઓમાં સૌથી મોટો પ્રશ્ન એ છે કે વધેલો પગાર હાથમાં ક્યારે આવશે? 17 જાન્યુઆરી 2025ના રોજ 8મા પગાર પંચની રચનાનું સત્તાવાર જાહેરનામું બહાર પાડવામાં આવ્યું હતું. અમલીકરણની તારીખ. સરકારની યોજના મુજબ તેને 1 જાન્યુઆરી 2026થી લાગુ કરવામાં આવશે. રિપોર્ટ સબમિશન. કમિશન તેનો અંતિમ રિપોર્ટ 2027ના મધ્ય સુધીમાં સોંપે તેવી શક્યતા છે. સામાન્ય રીતે ભલામણો લાગુ થયા પછી કર્મચારીઓને પાછલી તારીખથી ARS પણ આપવામાં આવે છે. તેથી 2026થી થયેલો વધારો કર્મચારીઓના ખાતામાં એકસાથે મોટી રકમ તરીકે જમા થઈ શકે છે. 8મું પગાર પંચ કેન્દ્રીય કર્મચારીઓ માટે આર્થિક સ્વતંત્રતાની નવી દિશા ખોલશે. જોકે અંતિમ આંકડા સરકારના સત્તાવાર નિર્ણય પર નિર્ભર રહેશે, પરંતુ વર્તમાન સંકેતો અત્યંત પ્રોત્સાહક છે. કર્મચારીઓએ હવે સરકાર દ્વારા અંતિમ અહેવાલ સ્વીકારવામાં આવે ત્યાં સુધી થોડી ધીરજ ધરવી પડશે. ધન્યવાદ.